શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જીવનદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયામાં આપણે સાંભળીશું કામિકા એકાદશીની વ્રત કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો। આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી આવનાર દરેક ધાર્મિક વિડીયાની માહિતી આપના સુધી તુરંત જ પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। હરિ ઓમ સહર્ષ શીર્ષમ દેવમ વિશ્વાક્ષમ વિશ્વશંભુવમ વિશ્વમ નારાયણમ દેવ અક્ષરમ પરમમ પદમ। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, એકાદશી જે શુભ ફળની પ્રાપ્તિ કરાવનાર છે, પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવનાર છે। આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણ, ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે, અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે, એવો મહિમા છે આ એકાદશી વ્રતનો। એકાદશીના દિવસે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરીને, તુલસી માતાની સેવા કરીને સેવા પૂજા થાય છે, પીપળાના વૃક્ષની પૂજા થાય છે। ભગવાનને તેના શ્રી મુખમાંથી કહ્યું છે કે વૃક્ષમાં હું પીપળો છું, માટે પીપળાનું પૂજન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અંતે પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે। તેમજ એકાદશીના દિવસે ગરીબોને, જરૂરિયાતમંદ લોકોને દાન પુણ્ય કરાય છે, ગાય માતાની સેવા કરાય છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત સીધું સામગ્રી અપાય છે। જેટલી પ્રભુએ આપણને શક્તિ કીર્તિ આપી હોય એ પ્રમાણે આ વ્રત કરવું જોઈએ। વ્રતમાં ઉપવાસ થાય તો અતિ ઉત્તમ છે, નહીંતર તો જેવી શ્રી હરિની ઈચ્છા। પરંતુ આ દિવસે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ, શ્રી હરિનું નામ સ્મરણ અવશ્ય કરવું જોઈએ, ગીતાજીના પાઠ વાંચવા કે સાંભળવા જોઈએ, શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કે નારાયણ ઉપનિષદનો પાઠ કે શ્રી હરિના નારાયણના 108 નામનો જપ પણ કરી શકાય છે। શ્રી હરિ વિષ્ણુને પ્રિય એવી આ એકાદશીના વ્રતનો ખૂબ જ મહિમા કહેવાયો છે। એમાંય ખાસ કરીને જ્યારે ચાતુર્માસ ચાલતો હોય અને આ એકાદશીમાં હિંડોળા પણ શરૂ થઈ ગયા છે, ભગવાનના વિવિધ મનોરથો ભક્તો કરે છે। મનોકામના પૂર્ણ કરનાર આ કામિકા એકાદશી છે, કામના પૂર્ણ કરનાર આ કામિકા એકાદશી છે। જો આપણે મનોરથ એવો કરીએ, મનની ઈચ્છા, મનની કામના એવી રાખીએ કે હે પ્રભુ, મને આપના શરણમાં રાખજો, આપની સમીપ રહેવાની કૃપા કરજો અને મારો અંત સમયમાં સહારો બનજો અને સમય મારો સાચવજે હરિ। જો આવી રીતે આપણે પ્રાર્થના સાચા દિલથી, ભાવથી કરીએ તો પ્રભુ જરૂર આપણી મનોકામના પૂર્ણ કરે છે। અને આપણે લૌકિક કામના કરીએ કે આપણે લૌકિક સુખની કામના કરીએ તે પણ પ્રભુ કામના પૂર્ણ કરે છે। ભગવાન તો મનના ભાવને જોવે છે। આપણે જો સાચા ભાવથી પ્રભુને પ્રાર્થના કરીએ તો દરેક મનોકામના પ્રભુ અવશ્ય પૂરી કરે છે। તેવી આ એકાદશી છે, આ કામિકા એકાદશી છે। મિત્રો, આ એકાદશીના દિવસે વ્રત, તપ, ઉપવાસ, પૂજા, દીપદાન આદિ જે કાંઈ કરીએ, પરંતુ કથા અવશ્ય સાંભળવી જોઈએ, જેથી એકાદશીનું પૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય। તો મિત્રો, આવો આપણે સાંભળીએ કામિકા એકાદશીની વ્રત કથા। બોલો લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય। એક વખત રાધા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે માધવ, મેં દેવશયની એકાદશીનું વર્ણન તો તમારી પાસેથી સાંભળ્યું, હવે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા પણ સંભળાવો। તેનું નામ શું છે? તે કઈ તિથિથી આ એકાદશીનું વ્રત કરાય છે? કયા દેવતાની પૂજા થાય છે? તે સર્વે કાંઈ મને જણાવો। યુધિષ્ઠિર રાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન,
આ એકાદશીની કથા હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. એક સમયે આ કથા પરમપિતા બ્રહ્માજીએ નારદજીને કહી સંભળાવી હતી. નારદજીએ પરમપિતાને કહ્યું કે હે પરમપિતા, આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે. તો તમે આ એકાદશીની કથા વ્રત સહિત વિધિથી સમજાવો. ત્યારે પિતા બ્રહ્માજીએ નારદજીને આ વચન કહેલા છે કે નારદ, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કહ્યો છે. તમે આ કથા ધ્યાનથી સાંભળો. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશીની વ્રતમાં શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. જે મનુષ્ય આ કામિકા એકાદશીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના બરાબર મોટું ફળ પ્રાપ્ત થાય છે. પુણ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્ય, ચંદ્ર ગ્રહણમાં કેદારનાથ અને કુરુક્ષેત્રના મેદાનમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય ભગવાન શ્રી નારાયણની ભક્તિ પૂજા કરવા માત્રથી મળી જાય છે. શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળ કરવાથી પણ વધુ થાય છે. યદિપાતમાં ગણકી નદીના સ્નાન કરવાનું ફળ છે તે ફળ ભગવાન શ્રી હરિની પૂજા કરવા માત્રથી મળે છે. તે ફળ ભગવાનની પૂજાના ફળથી પણ વધુ છે એમ કહી શકાય. ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે. તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તથા પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ આદિની પૂજા થાય છે. તેથી પાપથી ડરનારા વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રત કરવું જોઈએ. સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીનું વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે. પરમપિતા બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું છે કે મનુષ્યના અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવા માત્રથી મળે છે. આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતો નથી. કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું તુલસીથી ભક્તિપૂર્વક ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તેઓ આ સંસાર સાગરમાં રહેવા છતાં અલગ પ્રકારથી જેમ કમળ પુષ્પ જળમાં રહે છે એવી રીતે રહીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. ભગવાનની તુલસી દળથી પૂજા કરવાથી સવર્ણ ભાર 4 ભાર ચાંદીના દાનનું ફળ મળે છે. વિષ્ણુ ભગવાન રત્ન, મોતી, મણિ આદિ આભૂષણોથી નહીં પરંતુ તુલસી દળથી પ્રસન્ન થાય છે. પરમપિતા બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ, હું ભગવાનની પ્રિય એવી તુલસીજીને નમસ્કાર કરું છું. તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તુલસીજીને શુદ્ધ જળથી સ્નાન કરાવવાથી મનુષ્ય યમયાતનાઓથી મુક્તિ મેળવી શકે છે. જે મનુષ્ય તુલસીજીને ભક્તિપૂર્વક ભગવાન શ્રી નારાયણના શ્રી ચરણોમાં અર્પિત કરે છે તેને મુક્તિ અવશ્ય મળે છે, તેમાં કોઈ સંદેહ નથી. જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને
દીપ દાન કરે છે એના પુણ્યને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં શુદ્ધાનું અર્થાત અમૃતનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘીનો દીપક અથવા તલના તેલનો દીપક પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી દરેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય અને અંતે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય. એ રીતે બ્રહ્મ વેદાંત પુરાણમાં અષાઢ માસની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી નારાયણની જય. કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણના 16 નામ છે, જેનો નિત્ય સવાર બપોર સાંજ જપવા માત્રથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, સંકટો દૂર થાય છે અને ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો કોઈ પણ કાર્યમાં બાધા વિઘ્ન આવતા નથી. અમે પુણ્યના ભાગી બનીએ છીએ, આવું વામન પુરાણમાં કહેલું છે. ભગવાનના તે 16 નામ પણ આપણે સાંભળી લઈએ. ભગવાન શ્રી હરિ, વિષ્ણુ, પદ્મનાભ, પ્રજાપતિ, ચક્રધર, ત્રિવિક્રમ, નારાયણ, શ્રીધર, ગોવિંદ, મધુસૂદન, નૃસિંહ, જલાશયી, વરાહ, રઘુનંદન, વામન, માધવ. ભગવાન શ્રી હરિના આ 16 નામ જો નિત્ય જપવામાં આવે તો પણ સઘળા પાપનો નષ્ટ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે, સદગતિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આ 16 નામનો શું મહિમા છે તે પણ જાણી લઈએ કે આ 16 નામમાંથી એક પણ નામ આપણે લેવું હોય તો ક્યારે લેવું. ઔષધિ લેતી વખતે, એટલે કે જ્યારે આપણે બીમાર હોઈએ છીએ અથવા તો કોઈ દવા લઈએ છીએ ત્યારે નામ જપાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું. ભોજન કરતી વખતે ભગવાન જનાર્દનનું નામ જપાય છે. રાત્રે સૂતી વખતે પદ્મનાભા ભગવાનનું નામ જપાય છે. લગ્ન વિવાહ આદિ પ્રસંગ સમયે પ્રજાપતિ ભગવાનનું નામ જપવું જોઈએ. યુદ્ધ સમય અથવા તો કોઈ એવું કાર્ય, કોર્ટ કચેરીનું કાર્ય હોય છે ત્યારે ભગવાન ચક્રધરનું નામ જપવું જોઈએ. યાત્રામાં જતી વખતે ભગવાન ત્રિવિક્રમનું નામ જપવું જોઈએ. શરીરને ત્યાગતી વખતે અર્થાત જ્યારે અંત સમયે નારાયણનું નામ જપવું જોઈએ. પત્નીની સાથે જ્યારે પતિ હોય છે ત્યારે ભગવાન શ્રીધરનું નામ જપવું જોઈએ. અને રાત્રે ઊંઘમાં જો ખરાબ સ્વપ્ન આવતા હોય તો ભગવાન ગોવિંદનું નામ જપવું જોઈએ. સંકટ સમયે જ્યારે આપણે કોઈ કષ્ટમાં હોઈએ, પીડામાં હોઈએ ત્યારે ભગવાન મધુસૂદનનું નામ જપવું જોઈએ. જંગલમાં જ્યારે આપણે એકલા ફસાયેલા હોઈએ ત્યારે ભગવાન નૃસિંહનું નામ જપવું જોઈએ. જ્યારે યજ્ઞથી સંકટ હોય, દાહ લાગતો હોય ત્યારે ભગવાન જલાશયીનું નામ જપવું જોઈએ. જળમાં જ્યારે સંકટ હોય, જળમાં ડૂબવાનો ભય લાગતો હોય ત્યારે ભગવાન વરાહનું નામ જપવું જોઈએ. પહાડ ઉપર જતા સંકટ દેખાય અથવા પહાડ ઉપરથી આપણને ડર લાગે નીચે જોતા ત્યારે ભગવાન રઘુનંદનનું, શ્રી રામનું નામ જપવું જોઈએ. જ્યારે આપણે રસ્તામાં ફરતા આટા મારતા હોય ત્યારે ભગવાન વામનનું નામ સ્મરણ કરવું જોઈએ. અને બીજા બધા સાંસારિક વિશેષ કાર્યોમાં ભગવાન માધવનું નામ જપવાથી સર્વે સંકટો દૂર થાય છે અને સર્વે ભયમાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી હરિ નારાયણ સર્વે કષ્ટોમાંથી, ભયમાંથી આપણી રક્ષા કરે છે. મિત્રો, આમ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા જો જીવન પસાર થાય તો અંત સમયે પણ પ્રભુનું સ્મરણ અવશ્ય રહે છે. કારણ કે જ્યારે આપણે આખી જિંદગી
જે કાંઈ કાર્યો કરીએ છીએ તે અંત સમયે જ્યારે પથારીમાં હશું અથવા છેલ્લો સમય હશે ત્યારે આપણને એ કાર્યો યાદ આવશે. પ્રભુની ભક્તિ કરી હશે, નામ કીર્તન કર્યા હશે, પ્રભુનું ભજન કર્યું હશે, સેવા પૂજા કરી હશે તો મૃત્યુ સમયે પણ પ્રભુનું સ્મરણ જરૂર થશે ને થશે જ, એમાં કોઈ શંકા નથી. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, આ એકાદશીના દિવસે અમે આપનું પૂજન કરીએ છીએ, એમાં અમારાથી જે બની શકે તે અમે જરૂર કરીએ છીએ, તો આપની કૃપા અમારા ઉપર હંમેશા વરસાવજો, કારણ કે તમારી કૃપાથી જ અમે સૌ સુખ ભોગવી રહ્યા છીએ. આવી રીતે સાચા હૃદયથી, સાચા ભાવથી જો પ્રભુને પ્રાર્થના કરીએ તો પ્રભુ આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મુકં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. બોલો ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે સૌ મિત્રોને ધન્યવાદ. ફરી મળીશું, ત્યાં સુધી સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.